જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। બોડેલીમાં શ્રાવણ માસમાં પ્રથમ વખત ભવ્ય કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। પવિત્ર શ્રાવણ માસના પાવન અવસરે બોડેલી ખાતે સૌપ્રથમવાર નર્મદેશ્વર મહાદેવ મંદિરે ભક્તજન મંડળ દ્વારા ભવ્ય અને વિશાળ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાવડ યાત્રા બોડેલીના નર્મદેશ્વર મહાદેવ મંદિરથી પ્રારંભ કરી યાત્રાએ કરી ભક્તિમય માહોલમાં ઢોલ નગારાની ગુંજ સાથે ઢોલકિયા સ્થિત ઓરસંગ નદી પહોંચી પવિત્ર જળ લેવામાં આવ્યું હતું। બોડેલી બજાર માર્ગો પસાર થઈ છે। ભક્તો પગપાળા ફરીથી મંદિર પર પરત આવ્યા છે। આ પવિત્ર જળ વડે ભગવાન નર્મદેશ્વર મહાદેવનો ભવ્ય અભિષેક પણ કરવામાં આવ્યો છે। મોટી સંખ્યામાં હર હર મહાદેવના નાદથી સમગ્ર બોડેલી ગુંજી ઉઠ્યું છે। આજ રોજ નર્મદેશ્વર મહાદેવ મંદિર બોડેલી ખાતે શ્રાવણની પહેલી વાર બોડેલીમાં ઐતિહાસિક વિશાળ કાવડ યાત્રા કાઢવામાં આવી, જેમાં તમામ ભક્તો કાવડની યાત્રા સાથે ઓરસંગ નદીથી જળ ભરી અને અહીંયા નર્મદેશ્વર મહાદેવ મંદિરે ભગવાન શિવને આ કાવડમાં લાવેલા જળથી એમનો ભવ્ય અભિષેક કરશે। આ કાવડ યાત્રા બોડેલીમાં ઇતિહાસમાં પહેલી વખત કાઢવામાં આવી છે, જે ખૂબ જ ભવ્ય રીતે સર્વસંપૂર્ણ બની છે અને તેમાં સૌ કોઈ પધારેલ ભક્તોને અમે આ મંદિર મંડળ ખૂબ જ આવકારીએ છીએ અને વારંવાર આવીને આવી યાત્રા આપણે ધર્મ જાગૃતિ માટે આપણા બોડેલી ગામમાં થતી રહે એવી અમે અંતઃકરણપૂર્વક ભાવના રાખીએ છીએ। અને આ તમામ તમે પબ્લિક જોઈ શકો છો, વિશાળ બમ બમ ભોલેના નાદ સાથે ગુંજી ઉઠ્યું સમગ્ર બોડેલી ગામ આજે શિવમય બન્યું છે।